ફરિયાદીને વોટ્સએપ ઉપર બનાવતી ડિજિટલ આરટીઓ ઈ ચલણ એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ ગુના આચરતી જામતારા ગેંગ માટે કામ કરતી ગેંગને સુરત ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. ફરિયાદીને આરટીઓ ઈ ચલણની એક ખોટી એપીકે ફાઇલ મોકલી એમને પાસેથી 5.5 રૂપિયા પડાવવાવાળી જે જામતારા ગેંગથી એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે. એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે. એક આરોપીનું નામ છે અભિષેક સુથાર, બીજુનું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવિયા. જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત 10મી પાસ છે અને બીજા જે બે છે એ બીકોમ પાસ છે. એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ POS મશીનમાં સ્વાઇપ કરાવીને એમને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને 10% કમિશન માટે કાપીને CDM મશીન મારફતે જામતારા ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા. જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને 227 ક્રેડિટ કાર્ડ્સ અને 2 પોઈન્ટ ઓફ સેલિંગ મશીન, એના સિવાય CPU વગેરે મળ્યું છે અને એક POS મશીનની અત્યાર સુધીમાં બેંકથી માહિતી આવી ગઈ છે જેમાં 92 લાખનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે, સામે આવી ગયું છે અને જે 30 RBI બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે 19 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 19 લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે. જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય, ધારો કે જ્યારે પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે, તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે. ફોર એક્ઝામ્પલ, એ ઓફિસ ચલાવતા હતા, એમનું ઓફિસનું નામ હતું ઇન્સ્ટાબિલ. તો ઇન્સ્ટાબિલ નામનું એમનું ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા, તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામતારા ગેંગને આપતા હતા અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ POS મશીનમાં સ્વાઇપ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને CDM મારફતે આરોપીઓને મોકલતા હતા. આરોપીનો પ્રોફાઇલ શું છે ને ક્યાં ભેગા છે? જે અશ્વિન ગંગાણી છે એ 10મી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. એ લોકો ભેગા નથી કામ કરતા હતા, બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે. પછી ગૌરવ માલવિયા અભિષેક સુથારના અસિસ્ટન્સમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા અને જે વિડ્રોવલનું કામ હતું એ ગૌરવ માલવિયા કરતો હતો. જે મેડમ આ લોકો જે પેમેન્ટ પડાવી લેતા હતા એ કેવી રીતે પડાવતા હતા અને કેવી રીતના જે ભોગ બનનારને તેમાં લેતા હતા? એપીકે ફાઇલ મોકલીને એમની પાસેથી પૈસા પડાવતા હતા. જેમ કે તમારો એપીકે ફાઇલ તમે મોકલો અને ઇન્સ્ટોલ કરી દો, પછી તમારો ફોન હેક થઈ જશે અને પછી તમારો જે બેંક ખાતું છે, પાસવર્ડ છે, પિન છે, બધું એમને મળી જાય અને આ બધું જામતારા ગેંગ કરતી હતી. પછી જામતારા ગેંગ ફોન હેક કરીને જ્યારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસા એ લોકો ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરતની ગેંગ કરતી હતી. એના ઉપર અત્યાર સુધીમાં NCCRP કમ્પ્લેન્ટ્સ અમે લોકોને મળ્યું છે 19 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ, પણ હાલ માહિતી અપડેટ નહીં થઈ. બેંકથી માહિતી આપવામાં બાકી છે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.